ભરૂચ ખાતે નદીમાં સવામણ દૂધનો અભિષેક અને દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવન સલીલામાં નર્મદાની આજે જન્મજયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતેના અતિ પ્રાચીન નર્મદા માતાજીના મંદિરે નર્મદા માતાને સવામણ દૂધનો અભિષેક કરીને મા નર્મદાને નવા વસ્ત્રો અર્પણ કરી દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું હતું. દશાશ્વમેઘ ઘાટ ભરૂચ ખાતે નર્મદાજીનું પ્રાચીન મંદિર છે. અહીં મહાસુદ સાતમના દિવસે માતાજીનો દૂધનો અભિષેક થાય છે. દૂધના અભિષેક બાદ શણગાર થાય છે માતાજીનો. બપોરે 12 કલાકે આરતીનો કાર્યક્રમ હોય છે. સવારે 9 થી 5 સુધી નવચંડી યજ્ઞનું આયોજન હોય છે. ત્યાર પછી ભોજન પ્રસાદીનું આયોજન હોય છે. માતાજીને જે અભિષેકનો પ્રસાદ છે દૂધનો, તે સતત વિતરણ ચાલુ રહે છે અને આ દિવસે હજારો દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે અને પોતે કૃતાર્થ થાય છે.